હાલોલ રૂરલ પોલીસે વિટોજ ગામથી આઈપીએલ મેચ પર સટ્ટો રમતા 4 સટોડિયાઓને ઝડપી પાડ્યા। આઈપીએલ 2025ની સિઝન હાલ ચાલી રહી છે। મેચોની સિઝન શરૂ થતાં સટોડિયાઓ પણ એક્ટિવ થઈ જાય છે। પંચમહાલની હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે સટોડિયા સટ્ટો રમી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં 4 જેટલા સટોડિયા ઝડપી પાડીને 4,45,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેમાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના વિટોજ ગામે રહેતો રમેશ ગણપતભાઈ પરમારના ખેતરમાં બનાવેલ ઓરડીમાં કેટલાક ઈસમો સટ્ટો રમી રહ્યા છે। જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે તે જગ્યાએ રેડ પાડી હતી, જ્યાં 4 જેટલા ઈસમો મેચ પર હાર જીતનો સટ્ટો રમતા હતા। જેમાં પકડાયેલા આરોપીઓમાં રાજકુમાર ચંદવાણી, તરુણ જગદીશભાઈ રાજપૂત, મોહમ્મદ સબનાન મોહમ્મદ કાશિમ અંસારી, રમેશ ગણપતભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા। જ્યારે આ મામલે એક આરોપી મહેશભાઈ દવે રહે અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે મોબાઈલ ફોન, રોકડ રકમ, લેપટોપ, ટેબ્લેટ સહિત કુલ મળીને 4,45,000 મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।